માત્ર 7 વર્ષની માસૂમ દીકરી, ચોકલેટની લાલચ અને એક નરાધમની હેવાનિયત. શું રાજકોટની આ ઘટના સાંભળીને તમારું લોહી નથી ઉકળતું? શું ગુજરાતમાં હવે આપણી દીકરીઓ સુરક્ષિત નથી? રાજકોટના આજકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે જે ક્રૂરતા થઈ છે તે સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. મામાના ખેતરમાં રમતી બાળકીને ચોકલેટની લાલચ આપીને એક નરાધમ ઉપાડી ગયો. માત્ર દુષ્કર્મનો પ્રયાસ જ નહીં, પરંતુ સળિયા વડે જે ક્રૂરતા આચરવામાં આવી તેણે નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી. આજે એ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પોલીસે પણ આ કેસમાં કડક વલણ અપનાવ્યું. જ્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર હુમલો કર્યો, ત્યારે પોલીસે પણ વળતો જવાબ આપી તેના બંને પગ વીંધી નાખ્યા. આ નરાધમ હવે જેલના સળિયા પાછળ છે અને કોર્ટે આજે તેને દોષિત જાહેર કર્યો છે. આગામી 15મી જાન્યુઆરીએ આ હેવાનને સજા સંભળાવવામાં આવશે. પણ સવાલ એ છે કે શું આવી માનસિકતા ધરાવતા લોકો માટે માત્ર જેલ પૂરતી છે, કે પછી તેમને એવી સજા મળવી જોઈએ કે જે સમાજમાં એક દાખલો બેસાડે? તમારા મતે આવા નરાધમોને કઈ સજા મળવી જોઈએ? કમેન્ટમાં તમારો અવાજ ઉઠાવો. દીકરીના ન્યાય માટે આ વિડીયો શેર કરો.